કેશોદના ખમીદાણા ગામેથી પસાર થતો અખોદળથી ઘસારી ગામને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। આ રસ્તામાં ચોમાસા દરમિયાન સતત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ સમસ્યાના કારણે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોએ ફરજિયાતપણે તેમના બાળકોને નિશાળે મૂકવા સાથે જવું પડે છે। આ રસ્તાની હાલત અતિ બિસ્માર હોય અંગત કામ અર્થે કે બાળકોને તેડવા મૂકવા ખાસ સમય કાઢવો પડે છે। આ રસ્તાનો ઉપયોગ કરતા હોય તેવા 80 ખેડૂત પરિવાર આ રસ્તો રિપેર કરવા મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે। હવે જ્યારે તંત્ર ધ્યાન આપતું ન હોય ત્યારે ખેડૂતોએ આપ પાર્ટીના તાલુકા સંગઠન પ્રમુખ કરશનભાઈ સોલંકી અને આપ પાર્ટીના આગેવાન તાલુકા પંચાયત માજી સદસ્ય મનીષભાઈ પરમારને બોલાવી તંત્ર તેમની રજૂઆત સાંભળતી ન હોય મદદ કરવા માંગ કરી હતી। આ છે ને અખોદરથી ગહારી રસ્તો જોડતો રસ્તો છે। અમારે અટાણે આ બહુ પરિસ્થિતિ નબળી છે। આ રસ્તામાં પાણી ભરાય, છોકરાઓને ભણવા જવાની કોઈ પણ મુશ્કેલી એવી છે કે આમાં જાનની જોખમ છે। તો આ રસ્તો તાત્કાલિક નિર્ણય લેવાનું છે। તમારે તાત્કાલિક નિર્ણય નહીં લ્યો તો આ વસ્તુ વિસાવદરની ગોળી અમે આગળ હાલશું। પછી તમે બહારથી કંઈ કહેતા અમને નહીં, અને તમે આ તંત્ર તમારું ખોટું છે, અમારી બેટી અટાણે તમે ખોટું અમે કહી કે છે। ભાઈ અમારે આટલી તકલીફ છે આ રસ્તામાં કે એકાવા માણસો નાના છોકરા ભણાવવા જઈએ અમે તો 2 કલાક જવાની ને 2 કલાક આવવાની, પછી પાછા છોકરાઓને તેડવા પાછા ભાઈ 3 વાગે જઈએ અમે। એમાંય અમારી એટલું ઓલું કરતા અમારી છોકરી બુડી ગઈ હતી, એને ભાઈ દવાખાને દાખલ કરી હતી, પાણી કાઢ્યું પેટમાંથી। તીકેડે અમે અરજી દઈ આવ્યા પણ અમારી અરજી કોઈ સ્વીકારી નથી। 3 ઠેકાણે મામલતદારમાં દઈ આવ્યો, 1 ઠેકાણે મુવા દઈ આવ્યા, કોઈ જાણ જ નથી દેતું। પોલીસ ચોકીમાં દીધી, તંત્ર આવ્યું જ નથી, કોઈ આવ્યું જ નથી। તાલુકે દીધી, કોઈ આવ્યું નથી। પરવા અમે દીધી હતી તોય કોઈ જવાબ દીધો નથી કે ના મામલતદાર કે હું મંગળવારે આવું। એટલે મંગળવારે અમે છોકરાઓને અહીં રાખાતા હોય તો હાજર, ભણવા નહોતા મોકલા તો એ આવ્યા નથી કે અમારે અખોદર જવું તે અમે અહીંયા આવીશું। તમારી સરકાર પાસે શું અપેક્ષા અત્યારે? અમારે તો ભાઈ આ કે તાત્કાલિક અમને રસ્તાનો કંઈક નિર્ણય કરી દે, બાકી અમારે ભાઈ ગંભીર હાલત છે અટાણે। 2 ગામનો જોડતો રસ્તો છે એટલે ભાઈ અમે પાણી કેટલા ટાઈમ સુધી રહી આવું? પાણી ભાઈ દિવાળી જાહે ને ત્યાં સુધી તો આવું ને આવું રે, બાકી અમારો કોઈ અહીંયા આધાર છે નહીં, અમને કોઈ સૂંટતું નથી। એટલે અમે તો શું છે કે હવે આમાં તો કે આ ગરટ ઉપર આ ગરા સુધી ધરાઈ ગયા ના। કરશનભાઈને મેં કીધું તો કરશનભાઈ કે હું આવું તો તમને મદદ કરવા લાગુ, કોઈ ધ્યાન દે તો। એટલે કરશનભાઈને લીધા, હવે કરશનભાઈ કઈ જાણીતા છે ને કરશનભાઈ જો કઈ કરે 100% તમારા મુદ્દાનો સરકાર સુધી પુગાડી અને આનો વહેલામાં વહેલી તકે નિકાલ આવે મારા પ્રયત્ન છે। બાકી તો કરશનભાઈ અમારો કોઈ અહીંયા આધાર જ નથી, કોઈ અમને જવાબ જ નથી દેતા। ના ના આપશે જવાબ, 100% જવાબ કોઈ આપતા નથી। પછી તો હવે આપણે તો શું કરીએ, અમે તો હા આવીને બેઠા કે હવે છોકરાઓને ભણવું બંધ કરવું કે આ સરકાર કઈ ધ્યાન દે રસ્તાની તો ભણાવીએ, બાકી નકર હવે ભણાવવાનું બંધ કરી। ના ના છોકરા ભણાવો, સરકાર ધ્યાન દે 100% તંત્ર કોઈ આવતું જ નથી। આવશે, હવે આવશે। તમારે તમે જોઈજો, કોઈ આવે તો કહેજો, પરવા અમે અખાતરો કરીએ। આ ખોદર સુધીનું અમારે કેટલું ભાંગે છે, અમારે 80 ખેડૂત છે। જો 80 જણામાં કોઈના અમને જવાબ જ નથી દેતા ને તમારે અરજીયું દીધું ને એનું ઝેરોસું અમારી પાસે પડ્યું। હવે જો આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ડર રાખ્યા વગર સત્તા પરિવર્તન લાવવા તેઓ વિસાવદરવાડી કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ રસ્તા પર એક બાળકના ડૂબી જવાથી ઘટના પણ બની હતી, જોકે સદનસીબે પાણી પી ગયેલા બાળકને બચાવી લેવાયું હતું। ત્યારથી વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે બાળકોને શાળાએ એકલા કેમ મોકલવા તેવો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે। આથી તાત્કાલિક રસ્તો રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સોલંકી આમ આદમી પાર્ટી પ્રમુખ કેશોદ આજે ખમીદાણા ગામે 80 ખેડૂતોનો જે રસ્તાનો ગંભીર પ્રશ્ન અને મેં સ્થળ મુલાકાત લેતા અતિ ગંભીર પ્રશ્ન છે। એક નાની બાળકી ભણવા જતા પણ બુડેલી હતી, સદનસીબે એક કોઈ આકસ્મિક ઘટના ન બની। વારંવાર રજૂઆત કરવા કરતાં આ તંત્રએ ક્યાંય કોઈ નોંધ લીધેલી નથી, અહીંયા કંઈ જોવા એવું નથી। 80 ખેડૂતોનો બહુ ગંભીર પ્રશ્ન છે। આ પ્રશ્ન માટે આ ખેડૂતોએ મને ગંભીર રજૂઆત કરતા એક આપણે દુઃખ થાય સ્થળ ઉપર જોતા। અહીંયા બાળકોને ભણવા મૂકવા જાય તો ભણવા ન જઈ શકે એમ, ખેતીના ઓજાર ટ્રેક્ટરથી માંડીને કોઈ પણ વસ્તુ વાળીએ જવું જવાય એમ નથી।
તો આના માટે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આ રસ્તાને જે કંઈ કરવાનું થતું હોય, બે ગામને જોડતો રસ્તો છે, અહીંયાથી અખોદર નીકળાય, આ મેઇન રસ્તો ઈસરાથી ખમીદાણા, એ ટૂંકમાં 4-5 ગામને લાગતો શોર્ટ રસ્તો છે. તો આ રસ્તાનું તાત્કાલિક કામ કરે. તંત્રનો અનેક રજૂઆત કરવા છતાં કોઈ કેના કહેવાથી કોણ ધ્યાન નથી દેતું એ ખબર નથી પડતી. આવનારા સમયમાં જો આ રસ્તાનું તાત્કાલિક કંઈ નિકાલ નહીં આવે તો આ ખેડૂતોએ મન બનાવી લીધું કે આવનારા સમયમાં વિસાવદરવાળી થાય.